काली तनय सिंगी કે આપી દેજે ભાઈ। તો આજે છે પૂનમ અને એમાં પણ ગુરુ પૂર્ણિમા, અષાઢ મહિનાની પૂનમ એટલે આજે ચોટીલાની અંદર ભાવિક ભક્તોની ભીડ જોવા મળી રહી છે। આપણે પણ મિત્રો આજે માતાજીના દર્શન કરવા માટે પહોંચી ગયા છે। તો ચાલો આપણે મળીને માતાજીના દર્શન કરીએ। અહીંથી માતાજીનો ડુંગર દેખાઈ રહ્યો છે। ચોટીલા ધામ એટલે સુરેન્દ્રનગર જિલ્લાનું ચોટીલા ગામ છે અને રાજકોટ અમદાવાદ હાઈવે ઉપર આ માતાજીનું મંદિર આવેલું છે। માતાજી ગબ્બરના ડુંગરા ઉપર સિંહને અસવારી કરી અને બિરાજી રહ્યા છે। અહીંયા ચોટીલામાં ચામુંડા બે મુખથી પૂજાય છે। કાળિયા ભીલની દેવી પણ કહેવાય છે અને આજે આપણે પૂનમના દર્શન કરવા માટે પહોંચી ગયા છે અને આ છે મિત્રો ચોટીલા મંદિરનો પ્રવેશ દ્વાર એટલે કે ગેટ। અહીંથી આપણે પ્રવેશ કરી અને આગળ ચાલશું તો આવશે પાર્કિંગ અને પાર્કિંગની ખૂબ જ સારી એવી વ્યવસ્થા છે અને ટૂંક સમયમાં અહીંયા પેલું લિફ્ટ ટાઈપની જે સિસ્ટમ આવે એ ચાલુ થવાની છે અને ત્યાંથી આગળ ચાલીએ તો ભોજનાલય આવે છે અને ભોજનાલયમાં પ્રસાદ માટે ભક્તોની ભીડ જોવા મળી રહી છે। કેમ કે માનો પ્રસાદ તો ક્યાંથી એટલા માટે દરેક ભક્તો પ્રસાદ લેવા માટે જતા હોય છે। તો આ બધા ભક્તો લાઈનમાં પ્રસાદ લેવા માટે ઊભા છે અને ચોટીલા પ્રસાદનો સમય બપોરના 11 વાગ્યાથી 2 વાગ્યા સુધીનો જ હોય છે। રાત્રિના ભોજનાલયમાં પ્રસાદ હોતો નથી અને માની ચૂંદડી, શ્રીફળ, ફૂલના હાર બધા ભાવિક ભક્તો લઈ અને માના દર્શન કરવા માટે અહીંથી જોઈએ તો આપણે ચોટીલા ડુંગરના જે પગથિયા છે એની શરૂઆત થાય છે। માતાજીના ડુંગરાના પ્રવેશ દ્વારે આપણે પહોંચી ગયા છે અને આપણે પણ માના દર્શન કરવા માટે ચડવાનું ચાલુ કરીએ। ભાવિક ભક્તોની ભીડ બહુ હતી એટલે ચડવું થોડું મુશ્કેલ પડી રહ્યું હતું અને માના દર્શન ચોટીલા ડુંગર ચડવાનો આપણે ચાલુ કરી દીધો છે। ભક્તોની ભીડ અને ચઢાણવાળા પગથિયા લગભગ 600 થી 650 પગથિયા ચોટીલા ડુંગરને ચડવા માટે આપણે ચડવા પડે છે। ભાવિક ભક્તોને રસ્તામાં તકલીફ ન પડે, વરસાદ, તડકો, ટાઢ એના માટે ઉપર પતરા નાખેલા છે। પીવાના પાણીની વ્યવસ્થા કરેલ છે તેમજ સૂચના માટે માઇકની વ્યવસ્થા કરેલ છે, કોઈનું કાંઈ ખોવાય નહીં અને ભક્તોને બધી સૂચના માટે માઇકની પણ વ્યવસ્થા કરેલ છે, પાણીની વ્યવસ્થા કરેલ છે, આરામ કરવા માટે પંખા પણ નાખેલા છે। તો સરસ મજાનો ભાવિક ભક્તો પોતાની માનતા લઈને આવતા હોય, ઘણા દંડવત કરતાં કરતાં પણ પગથિયા ચડી રહ્યા હતા। ઘણા લોકો દીવા કરતા હોય પગથિયે તો ઘણા લોકો અલગ અલગ માનતા લઈને આવતા હોય ભાવિક ભક્તો માતાજીની। તમે જોઈ શકો છો આ બેન આવી રીતે ચડે છે, ઘણા ગોઠણભર ચડતા હોય કેમ કે માની શ્રદ્ધા અને ભક્તિનો વિષય છે। માં જગદંબા અંબા પરમેશ્વરી બે મુખવાળી ચંડમુંડને માં ચામુંડા સાક્ષાત ચોટીલા પર્વત ઉપર બિરાજમાન છે। આજે પણ ઘણા ભક્તોને શ્રદ્ધાથી માં ચામુંડાના પરચા મળે છે અને આપણા ઘણા પરિવારોની માં ચામુંડા કુળદેવી માં તરીકે પણ પૂજાય છે। હજારોની સંખ્યામાં દરરોજ ભાવિક ભક્તો ચોટીલા ડુંગરે દર્શન કરવા માટે આવે છે। દર પૂનમના દિવસે અને રવિવારે ભક્તોની ભીડ વધુ જામતી હોય છે। પૂનમના દિવસે માતાજીની આરતી સવારે 4 વાગ્યામાં થતી હોય ત્યારે પણ 4 વાગ્યામાં પણ ભક્તો દર્શન કરવા માટે પહોંચતા હોય અને ચોટીલા ડુંગર ઉપર રાત્રિ કોઈ રોકાતું નથી
તો આવો આપણે દર્શન કરીએ માં ચામુંડા માના. ओम मैदिनी नंदिनी नंदित मैदिनी विश्व विनोदिनी नंदनुते गिरिवर विंध्य सिरोधिनी वासिनी विष्णु विलासिनी जष्णुनुते गिरि नंदित मैदिनी विश्व विनोदिनी नंदनुते गिरिवर विंध्य सिरोधिनी वासिनी विष्णु विलासिनी जष्णुनुते भगवती है सिद्धि कंठ कुटुम्बिनी भूरि कृते जय जय है मई सासुर मर्दिनी रम्य कबर्दिनी शैल सुते माँ रम्य कबर्दिनी शैल सुते माँ रम्य कबर्दिनी शैल सुते માતાજીના દર્શન કર્યા બાદ આગળ ચાલીએ તો ત્યાં આગળ મેલરી માતાજીનું મંદિર છે અને ત્યાંથી આગળ ચાલીએ તો માતાજીનો અસવાર એવા સિંહ ઉપર બિરાજતા માતાજીનો સિંહ ત્યાં આગળ આપણે દર્શન થાય છે. અને એમ કહેવાય છે કે આ ડુંગરનું રક્ષણકાર ભૈરવ દાદા કરે છે, એટલે કોઈ રોકાતું નથી. નવરાત્રિના દિવસોમાં માત્ર 5 વ્યક્તિને રોકાવાની પરમિશન મળે છે ને ત્યાંથી આગળ આપણે ચાલીએ તો ગુપ્તેશ્વર મહાદેવનું મંદિર ગર્ભગૃહમાં આવેલા છે અને સ્વયંભૂ માતાજીનું મંદિર પણ ગર્ભગૃહની અંદર આવેલ છે. તો ચાલો આપણે દર્શન કરીએ ગુપ્તેશ્વર મહાદેવના. હર હર મહાદેવ, ઓમ નમઃ શિવાય. તો ગુપ્તેશ્વર મહાદેવના દર્શન કરી લઈએ આપણે. ઓમ નમઃ શિવાય. ત્યાંથી આગળ આપણે ચાલીએ તો સ્વયંભૂ માતાજીનું મંદિર આવેલું છે. મિત્રો, ગર્ભગૃહની અંદર જે મંદિર મેન મંદિર છે એની નીચે પગથિયા ઉતરતા આ મંદિર આવે છે અને સ્વયંભૂ માતાજી જે છે તેમનું મંદિર છે તેમના પણ દર્શન કરીએ. યા દેવી સર્વભૂતેષુ શક્તિરૂપેણ સંસ્થિતા નમસ્તસ્યે 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 નમો નમઃ. ત્યાંથી આગળ ચાલીએ તો માતાજીનું મંદિર આવેલ છે સંતોષી માતાજીનું અને ત્યાંથી આગળ આપણે થોડા આગળ ચાલીએ તો જે ખોડિયાલ માતાજીના 7 બહેનો છે આવડ પીઠળ જે ખોડિયાલમાં એ જે 7 બહેનો છે એમનું મંદિર આવેલું છે. અને ત્યાંથી આપણે આગળ ચાલીએ તો પછી નીચે પાછો જે બહાર નીકળવાનો રસ્તો છે તે આવી જાય છે. અને હવે આપણે ચોટીલા ડુંગરને નીચે ઉતરી રહ્યા છીએ અને નીચે ઉતરતા આપણે જોવા મળે કે ભાવિક ભક્તોને જે કોઈ લોકોને પોતાના મકાન બનાવવા હોય કે જે શ્રદ્ધા હોય જેને જેવો પ્લાન હોય એના માટે થઈ અને આ ડુંગરના જે પથ્થર હોય એ લોકો એવી રીતે ગોઠવે કે જેવું એને મકાન બનાવવાની ઈચ્છા હોય એવી રીતે મૂકે. અમે પણ ત્યાં મૂકીએ એવા છે. મોટો પ્લાન છે એટલે બનતા વાર લાગશે. પહેલાં બહુ મોટા મોટા પથ્થર ગોઠવી દીધા હતા. તો આ બધા ભાવિક ભક્તોના ગોઠવેલા પથ્થર છે કે જે પોતાના પંખી જેમ માળા ગોઠવે એમ માળા ગોઠવે છે. અને આ છે ચોટીલાની બજાર. જ્યારે તમે વળતા ઉતરતા હોય ત્યારે તમે અહીંથી ખરીદી કરી શકો. કેમ કે જાતા હોય ત્યારે ખરીદી કરીએ તો આપણે એ સામાન ઉપર લઈ જવામાં અગવડતા પડે. નીચે ઉતરતા વખતે આ માર્કેટની અંદર આપણે બધી જ વસ્તુની ખરીદી કરી શકીએ. અવનવી માળાઓ, કંકુ, ઘડિયાળ, રમકડાઓથી લઈ માતાજીની છબીથી લઈ અને દરેક વસ્તુ આ માર્કેટની અંદર સસ્તી અને સારી ઇમિટેશનની વસ્તુ હોય. તલવાર હોય, લાકડી હોય, ચિનાઈ માટીના વાસણ હોય, પિત્તળની વસ્તુ હોય, દીવડા હોય, ટકોરી હોય, પ્રસાદ હોય. આ માર્કેટની અંદર તમામ વસ્તુ મળતી હતી. અને જો તમારા પણ કુળની અંદર ચામુંડા માતાજી પૂજાતા હોય તો કોમેન્ટની અંદર જય ચામુંડામાં કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં મિત્રો. અને જો તમને અમારો આ વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો. અને ચેનલ અત્યાર સુધી સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો. સબસ્ક્રાઈબ કરવાનો કોઈ ચાર્જ નથી. અને તમારા સગાવાલાને પણ આ વિડીયો મોકલી દેજો. ચામુંડા માતાજી સૌનું
ભલું કરે. જય જય ચામુંડામાં, જય કુળદેવીમાં, જય માતાજી.